તમે જુઓ તો અત્યારે બાપુ બોલે તો કોઈ વારો નથી આવવા દેતું. મને તો એટલી ખબર પડે કે માં ને બાપને જાળવી લ્યો, બાકી બધું ગાડું હાલવાનું છે. આપણે કઈ હાંકી છે એવો કોઈ વ્યામ છે નહીં, અને એવો વ્યામ રાખવો નહીં. એટલા માટે આજે વાણી છે ને એ સવા ભગતની પીપળી જોયું હશે તમે બધા, દર્શન કર્યા છે, કોક દીક ન કર્યા હોય બધું જઈને કરજો. સવા ભગતે બાપુ એક પ્રજાપતિનો દીકરો કેવું ભજન કર્યું છે, તમે અહીંયા આવીને જોવો તો તમને ખબર પડે. આ ધર્મની ધજાયો બાપુ, અને જો પોતાના રહી જાય. અને એક વાણંદની દીકરી જબુમાં બાપુ કરી ગયા. જુઓ તમે આ દાખલો રહ્યો, આ 50 થી 60 વર્ષની વાત, બહુ લાંબા વર્ષ નથી વી ગયા. ઈ બજાણાની જેલમાં બાપુ જબુમાં ને સવારામ ને પૂરે, અને ઈ જબુમાં વાણી કરે કે ખૂટલ રે પોરો ને વધ્યો ખેત, દુનિયા બતાવે ડારો, મારા નાથ આ ભજનના માર્ગે ચડ્યા. ઈ અમારો ગુનો. નરસિંહનું કામ કર્યું, મીરાનું કામ કર્યું. જો આજ મારો નાથ ન આવે તો તમને મને આ દુનિયા જીવવા દે. દીદી બાપુ હળાહળ કળિયુગમાં બજાણાની જેલના તાળા તોડ્યા હતા બાપુ. આ સવા ભગત, આ તમે જુઓ તો 50 વર્ષની વાત, હળાહળ કળિયુગમાં. આપણને ભરોસો નથી. એ તો પછી હાકડીમાં આવીને પછી હનુમાન ચાલીસા ચાલુ કરી. હનુમાનને ન ખબર હોય કે ત્યાં દીકરા મારા હાથ ચાલુ કરી. એ તો રોજ કરતા હોય તો ઈ સાંભળે. હાકડીમાં આવો ને કરો એ તો એને બધી ખબર હોય. તમારું મારું સર્જન કર્યું છે એને ખબર ન હોય તેમ જેટલા હાસાસ હોય. પણ જે કરો એ એક ઘડી હાથી મેં પુરિયાદ કાંઈક કરી લેજો. કારણ કે જીવનના બાપુ કોઈ ભરોસા નથી. મોત આવવાનું છે, અને મોતથી બાપુ રોવાય નહીં, ડરાય નહીં. એ આવવાનું રોય મૂકવાનો છે ને, પછી શું રોઈને કામ હોય. એટલે જ્યાં સુધી જીવવાનું હોય ત્યાં સુધી આનંદ કરી લેવાય, મોજ કરી લેવાય. આવા ભજન ભાવ હોય ને, આપણે પૈસા નો નાખનારા ઘણાય છે. આપણે આનંદ કરી લેવાય, ભજનમાં મજા આવી. અને 2 શબ્દ બાપુ જીવનમાં ઉતરી જાય ને તો આ કામમાં જ્યારે આવે, સ્પેર વ્હીલ ન હોય તેથી જ પંચર પડે. આ કંઈ સાંભળેલું હોય ને તો કોઈક દી કામમાં આવે. આ એટલો ખુમારી માને હોવી જોઈએ, માને એટલો પાવર હોવો જોઈએ. ધરાવીને ધાન ન નીપજે, કુડવીને માડું ન હોય, જેહળ જકરા નીપજે જેની જનેતા. હારી મા વગેરે બાપુ હારા સંતાન કોઈ દી ન થાય. માં છે એ તો માં છે. મોઢે બોલું માં હાથે નાનપણ સાંભળે, મલક બધાની મજા પછી કડવી. તમે 2 દી બહાર ગામ જાઓ ને, 2 દી હાજ પડે ને તમને કીડિયું ચડે. હાલો હાલો હવે ઘરે, હાલો હાલો હવે ઘરે. આ દીકરીઓ 18 વર્ષ સુધી બાપના ઘરે રહી હોય, અને બાપ લગ્ન કરે ને હરપ કાંચડી ઉતારીને વિયોજાની વહી જાય. કોઈ દી નો કીધું કે મને આ ગમતું નથી, મારા બાપાની વ્યૂ જવું. સમર્પણ એને કહેવાય. અહીંયા કદાચ તમે અહીંયા 500-1000 રૂપિયા ઉડાડી દો એને સમર્પણ ન કહેવાય. સમર્પણ તો બાપુ દીકરીઓએ જે કર્યું છે ને, મમતાના મહાસાગર છે, માયું છે. એ તો ઠીક છે અત્યારે ફેશને દી ઉઠાડ્યો છે, બહુ લાંબુ કઈ કીધા જેવું નથી. પણ હું તો બેનો દીકરીઓને ખાસ કહું, ફેશન કરો, વાપરો. તમને તમારા પૈસા હોય, ભગવાને આપ્યો હોય, ખાઈ પીને આનંદ કરો. પણ બાપુ દેહના પ્રદર્શન ન હોય. મારા રામ, હું તો તમને હાથ જોડીને, અને આ કડવું તો લાગવાનું. મારી ભાષા થોડી કડવી છે, પણ દરદ મટે કડવાથી, ગોળ ખવડાવે દરદ ન મટે. મારી અમુક વાતો ઘરે જઈને પછી યાદ કરજો, એટલે તમને તમારો અંદરથી આત્મહોત હા પાડે કે વાત કહેતો હતી, વાત સાચી છે. શું તમારે આ છે ને રામાયણનો એક તમને કહું કે સીતાજી લક્ષ્મણ રેખા ટપી ગયા અને હરણ થયું. એટલે આપણે નગરી સીતાજીની જ વાતો કરી છે. આપણે લક્ષ્મણ રેખા ન હોય, આ સંસારમાં આપણી લક્ષ્મણ રેખા ન હોય. દીકરાને હોય, બાપને હોય, માને હોય, દીકરીને હોય, વહુને હોય. બાપુ જે લક્ષ્મણ રેખા ઓળંગી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. કોઈને પાવર હોય કાઢી નાખજો. આ દીકરીને દીકરીની રીતે રહેવું પડે, બાપને બાપની રીતે રહેવું પડે, વહુને વહુની રીતે રહેવું પડે. બાપુ જે મર્યાદા તૂટી જાય ને એ લક્ષ્મણ રેખા ટપી ગયા જ કહેવાય. અને ટપી ગયા પછી પાડોશીએ તમારા ઘરના સકન ન લે. બાપુ સમજી લેજો કે આ તમારું હરણ થઈ ગયું. રાવણ મરી ગયા એવું વિચારતા જ નહીં. રાવણ તો ગામો ગાયમ છે. અમે તો બધે જાય, અમને ખબર પડતી હોય, બધે છે. એમ ઘરની વાત ઘરમાં રખાય, બસ મને એટલી ખબર પડે. એકતાની જરૂર છે. મારો કહેવાનો અર્થ છે એકતા જ્યાં હશે ને ત્યાં બાપુ એક કઠિયારો છે ને કુવાડા ટીપાવીને નીકળ્યો. એટલે જંગલના ઝાડવા હતા ને, નાના નાના, એ ઝાડવા રોવા માંડ્યા. એટલે મોટા ઝાડવા હતા એને કીધું એટલે કે હું કામ રોવો છો? એ કે પેલો કઠિયારો કુવાડા ટીપાવી ગયો ને, કે વહેલો મોડો આપણને કાપી નાખશે. તેથી વૃદ્ધ ઝાડવાએ બહુ સરસ જવાબ આપ્યો હતો ભાઈ. એ કે કઠિયારાની તાકાત નથી ને કુવાડાની તાકાત નથી, પણ માલપા હાથા આપણા હશે. જોજો, હાથા ન થાવ તો કોઈ નહીં કાપી શકે. એમ કવાડામાં બાપુ હાથા લાકડાના હોય. નકરા કવાડા ગમે એમ મહેનત કરો તો ન કપાય.
એમાં આપણા કુટુંબમાં જેથી વિખવાદ જાગે ને તેથી અંદર ઉતરીને જોઈજો એકાદો હાથો આપણો હોય, નકર જો એકતા હોય તો કોઈની તાકાત નથી કોઈ કુટુંબ સામું જોઈ શકે. પછી સમાજ કોઈ બી હોય, કોઈ બી સમાજ બાપુ એકતા હોય ને એની જ મજા છે. તમે આ રામાયણ તમે જોવો તો ખરા. રામ જેથી વનમાં ગયો ને તેથી અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી. નોખી નોખી માયુના છોકરા હતા બાપુ. કેટલો રાગ છે વિચાર તો કરો. હે નકર અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર, ઇન્દ્ર જેની આશા કરે, ભાઈઓ વિનાનું ભેકાર, કડવું લાગે કાગડા, લક્ષ્મણ કે મારે નથી જોતી, ભરત કે મારે નથી જોતી. અયોધ્યાની આવી ગાદી બાપુ કોઈ ધણી નહોતો. નોખી નોખી માયુના છોકરા. હવે એક માના બે હોય તો ખૂંટિયા ઘોડે કાતરતા હોય. બોલો આપણે એમ ગાવડા મારા દીકરા ચારે બડા કરે કઈ નીકી નહીં. ક્યાં ગઈ રામાયણ? અને આ મહાભારત તમે જો, કૃષ્ણ પરમાત્માએ અર્જુનને માફ કરજો દુર્યોધનને કીધું કે હસ્તિનાપુરની ગાદી તમે લઈ લ્યો, પણ આ 5 ભાઈ છે આમને ખાવું શું, 5 ગામ તો દો. એ કે હોના ના કઈ અણી જેટલું નથી દેવું. એ કે બાજવું પડશે, કે બાજવું છે પણ દેવું નથી. આ બધા બાજા આપણે જોઈ છે ને, આપણે તો એ હતા બાજા તેથી આપણે નહોતા, પણ આપણે આ ઇતિહાસ જોઈ વાંચી એટલે આપણને ખબર પડે કે આટલા દી આવડા બાજા ને આટલા મરાણા ને આટલું આ કર્યું. હવે તમે જો એ બાજાને જે કર્યું હોય, કૃષ્ણ જેના ભેગો હતો એ જીત્યા, હસ્તિનાપુરની ગાદી મળી ગઈ, પણ હવાજ કેવો લાગ્યો એ મને કહો. પછી પાંડવોને એમ થયું કરે આ કાકા ને બાપા ને ભાઈઓ ને આ બધાને મારીને હવે આ ગાદી આપણે ભોગવવાની. એ કે હાલો હવે એમાળે હાડગાળ. ઝઘડામાં બાપુ આ જ થાય. મારો તોય ફાયદો નથી અને માર ખાવ તોય ફાયદો નથી. અને રામાયણ એમ કે છે કે જેને જોઈ એને લઈ જાઓ બાપુ. રામાયણમાં કોઈ દી કઈ ખૂટ્યું નહીં અને મહાભારતમાં કઈ વધ્યું નહીં. કારણ કે હું અત્યારે આ રામાયણની વાતો કરું, બાકી હું મહાભારતનો પેસેન્જર હતો તમને કહી દઉં હું. કારણ કે મેં 20-22 વર્ષ ખટારો હાંક્યો. આ તમારા મોરબીના નરિયા બહુ હાર્યા મેં, અને હિન્દુસ્તાનના બાપુ 4 શેડા હું ફરીને બેઠો છું. પણ ખટારાનો ડ્રાઈવર એટલે 19મી કોમ કહેવાય ને. પણ મારો દેહ નથી બદલાયો. એક આ તમને સ્ટેજ ઉપર તમને કહું, કોઈ એમ કહેતું દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી તેથી 5 લાખની શરત મારીને આવજો મારી ભાઈ. એમ બાપુ જીવનનો સિદ્ધાંત હોવો જોઈએ. ધંધો કોઈ બી કરો, બાકી મારું કુળ કેવું, મારું ખાનદાન કેવું, મારા મા બાપ કોણ, આનો પાવર ન હોય ને તો મરી જવાય. ખટારાનો ડ્રાઈવર બાપુ કોઈ પાણી ન પાય, પણ કાંઈક મારી કમાણી છે. અને એ વખતના જે મારા ઇતિહાસ છે ને એ જેસલના હારા. જેસલ કરતા મારો ઇતિહાસ ખરાબ છે, પણ સારું થયું માર્ગે સડી ગયો ને અત્યારે ખોવાઈ ગયો હોત. કાં માલપા હોત ને કાં ઉપર હોત, 2 માંથી એક જગ્યાએ હોત. જા બાજવા સિવાય કઈ. અને બધે માર્યા છે એવું નથી, મેં મારે ધરીને ખાતો છે. આ તમને એ કહું, નકરા માર્યા છે એવી વાત નથી. આ હું કોકને મારું મને થોડા મૂકે. પણ સલામ આપણે મારી જ નથી કોઈ દી, હાથ જોડ્યા જ નથી. શું જોડવાના? મારા બાપાએ મને મોટો કર્યો, તમને હાથ જોડીને શું કામ છે? નહીં, નેમો નથી બાપુ કોઈ દી. અને સત્યના રાહ ઉપર કોઈક ગરીબ માણસને કોઈક દુઃખી કરતું હોય પછી અમારે માર ખાવો પડે તો ભલે, પણ બાકી ઓલાનો હું બાપુ સપોર્ટ કરું એ 100%ની વાત નહીં. એ જ બાપુ અત્યારે ઉગ્યું છે કે આજ આવા 5 ગામમાં મને 5 જણા સાંભળે છે ને મને આ સ્ટેજ સુધી બેહવા મળે છે. આ હેલું નથી, તમે જો એવું માનતા હોય તો. કારણ કે હમણાં અમે જે બોલાવી કોઈ જે બોલ્યા કેમ તમારા ભાગ્યમાં જ નથી. હા, મારા જેવું સાચું કોઈ કહેશે જ નહીં. હમણાં કોઈ ધૂન બોલાવે તો ધૂન ન બોલે, થાળ બોલાવે થાળ ન બોલે. તમારા ગામમાં તમને શરમ લાગે એક ઈશ્વરનું નામ લેવામાં જો તમને આટલી પીડા થતી હોય, કોક બોલાવે ને જો ન બોલે તમારી હાથે શું તમે કરવાના? મારા જેવું સત્ય તમને કોઈ નહીં. કે જ્યાં જાઓ ત્યાં કોક જે બોલાવતો હોય, રામાપીરની હોય, શિવની હોય, કૃષ્ણની હોય, અખિલ બ્રહ્માંડના માલિકની જે છે મારા બાપ, અમારી કઈ જે નથી. આ અમને આ તમારા ગામમાં અમને શરમ લાગતી ને તમને હે નહીં લાગે એ નથી સમજાતું મને. અને જે છે ને એ પાયો છે બાપુ. તમે આમ આટલા જણા આમ ઉમળકાથી બોલ્યા હોય ને તો અમારી કહું તૂટે ના ના ડાયરો ભૂખ્યો છે, અમે કંઈક પીરસી દઈ. પણ અમારી સામે આમ ઉઘરાણી આવ્યા એમ બેઠા, આપણે જે નથી બોલતા અમારું શું સાંભળશે. એટલે મેં કીધું એમ મારી ભાષા થોડી કડવી લાગે પણ ઘરે ગયા પછી તમને મીઠી લાગશે. અને કાંઈ ખોટું લાગે તો હું હમણાં માફી માગી લઈશ છેલ્લે તમારી પાસેથી.
એટલે એક ભજન સવારામ બાપાનું કરી પછી મારી વાણીને વિરામ આપું. સવારામ બાપા કહે છે, મારા ગુરુ મહારાજની વાત કરે છે. અમરનગર માં યાતમ દેખા ન તેદી ભૂલી ગઈ તી હું દેહનું ભાન. એ જેવું નિર્ભેના તો બાંધો રે જઈ એ મધમાં મારું મારું મનડું રે ઠરે. એ જેવો ગુરુગમ પ્યાલો પીજો. પદ પામી હું તો સદગુરુજી વડે એવો ગુરુગમ પ્યાલો એવો ગુરુગમ પ્યાલો એવો ગુરુગમ પ્યાલો. પજમ ગડકી માં જાગીને જોયું જળહળ જળકે છે. જો આ સંતોના શબ્દો છે ને એ તમારા અને મારા દેહની વાત છે, બહારની વાત જ નથી. આ જ્યોતની જે વાત કરે છે ને તમારા અને મારા દેહની માલિકો, આ જ્યોત ચાલુ છે ને ત્યાં સુધીની આ મજા છે. તમે જો અત્યારે કોઈનો દેહ દુર્ગંધ મારતો હોય તો મને કયો, અને એમાંથી એવું તત્વ બાપુ નીકળી જાય પછી બે દી આ દેહ રહી શકે? તો અત્યારે આપણું આ ઉટકીન માલપા સાફ સૂફ કોણ રાખે છે? કઈક તો માલપા જોવો, કોક માલપા હશે તો ખરો ને, હમું નમું રાખવા વાળો નહીં હોય. ભાણ કે તું ભટકીશ નહીં મથી લે તારા અંતરમાં, ઠીક કરીને બેહી જા પસ કરવું પડે ને. કે બહાર ઓલા હરિદ્વાર વાળા કે પાવાગઢ જવું છે, પાવાગઢ વાળા કે સોમનાથ જવું, તો હા શું ચા છે એ તો કહો.